મેથા માલી ક્યાં ખોવાઈ ગયા હતા? માલી, આ બે ડુંગરની જોડ કોઈ જુગ જૂના કાળથી ગળે બથિયું લઈને બેઠેલ વરવહુ જેવા નથી લાગતા? ઓહો, જ્યારથી બાપુએ સગપણની વાત કરી છે ત્યારથી તમને ભારે પેંચોડું લાગે છે. જ્યાં હોય ત્યાં લગન ગાળો જ દેખાય છે. એમ નહીં, આજે જ નહીં, પણ જેથી તારા ફળિયામાં પહેલી જ વાર મેં પગ મૂક્યો તો તેથી પણ કહ્યું હતું કે આ બે ડુંગરની જોડ મને હંસલાની જોડ જેવી લાગે છે. ને મેં કહ્યું હતું કે મને સારસની જોડલી જેવા લાગે છે. હા, એક ન હોય તો બીજું માથા પટકીને મરે. હા માલી, માલી, જેવા બે ડુંગર કોઈ દી નોખા પડતા નથી એમ આપણે કોઈ દી જુદા નહીં પડીએ. મેથા. હા માલી, આ ડુંગરના ગાળામાં આપણી પ્રીત પાંગરી, ચોરે ચોટે શેરી આપણી ચર્ચાઓ થઈ અને હવે તો ગોગરિયાળી વેલમાં બેસાડી હું તને મારે ગામ લઈ જઈશ. મેથા, આપણે આ ગામમાં નહીં હોઈએ તોય આપણી પ્રીતના પડઘા આ ડુંગરના ગાળામાં સદાય ગાજતા રહે છે. સદાય ગાજતા રહે છે. સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસ્વાહા સ્વસ્તિના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિના હસ્તાગૌતે અધિષ્ઠનેમિ સ્વસ્તિના બૃહસ્પતિ દધાતુ. અરે શ્રીભા, આ ગોળદાણા વેચ ભાઈ. ઈ મારું કામ બાપા. લાવ. સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસ્વાહા સ્વસ્તિના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિના સત્સદો અધિષ્ઠનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિ દધાતુ. જા બેટા, મુખીને પગે લાગ. લેલા મેથાણ, આજ તો તારો દી. નાનો ને મોટો લે મોટો. મસરી કાઢું. અરે મારો ભેરું, આજો હું હથપડી હંધી તૈયારીઓ કરી રહ્યો છું. મસરી, તું તો કેતો તો ને કે તારાને મારીના સગપણની લાપસી મને ખવડાવીશ. હા હા ભેરું, એક વાર નહીં 17 વાર ખવડાવું. ધૂળ ખવડાવીશ તું. કાઢો. હા, સગપણ થઈ ગયું, પણ તારું નહીં સગપણ થયું માલીને મેથાણનું. તારો મામો રમત રમી ગયો મસરી. આજ સવારે જે બેવનું સગપણ થઈ ગયું. કઈ દે અંધું ખોટું છે. કાળું કઈ દે અંધું ખોટું છે. ખોટું હોય તો આ ડાંગ થી મારું માથું વધારી નાખજે મસરી. મસરી, તમે મને અંધારામાં રાખ્યો મામા. તું જ પૂરી વાત સાંભળ્યા વિના ભાગ્યો તો મસરી. હા, એ વાત તો મારા સાંભળવા જેવી નહીં હોય કા મસરી? હા મામા, મને દાગીના લેવા મેલીને વાહેથી માલી અને મેથાણના હકપણની લાપસી છોડી દીધી. મારી હારે દગો કર્યો મામા, મારી હારે. અરે નાગો ને છંછેડારો હું. તમે મને છંછેડ્યો છે મામા. હવે માલીને ચુંદડીને મોળિયો સોતી ન રાખું તો એમ સમજો કે આ મછલીની માને પેટે મછલી નહીં પણ કોઈ પાળો પાક્યો તો પાળો. મ્યાઉ મ્યાઉ વાઉ. આ મારું બેટું મીંડો ક્યારનો મ્યાઉ મ્યાઉ કરે છે. આજે તો એને દેખાડી દઉં. ઓ માં, અલે દ્રીવા તું એલા મીંડાની જે મ્યાઉ મ્યાઉ શું કરે છે? એ ઈ જાણવા હાટું કે ઓલો રતાંદલો ડોહો ઘરમાં છે કે નહીં. મ્યાઉ મીંદડો થયો તો. નથી ઘરમાં. નથી ના. આજે તો નસીબ ઉગડી ગયા. એ જડી આવો આવો. મને આજે બહુ મીઠી મીઠી વાતો કરવાનું મન થયું છે. એ તને હું મીંદડીનું ગાયન સંભળાવું? સંભળાવ ને. સંભળાવું ને? સંભળાવ. પહેલા પહેલા જુગમાં જડી તું હતી મીંદડીને
અમે રે મીંદડા રાવણ રાયના ઓ જીરે અમે રે મીંદડા રાવણ રાયના એમાં આટલો બધો દાખલો શું કામ કરે છે? એ મારી જડી આજે મને તારી હાથે છાન ગપત્યા કરવાનું મન થયું છે. બાપુ, લે હવે કર છાન ગપતિયા. ના ના મારે નથી કરવા છાન ગપત્યા. એ ડોહો મને બકરાની કાળી લીંડી ખવડાવીને પાછો મને મારી નાખશે. એ મને હંતાડી દે. ક્યાં સંતાડું? ક્યાં સંતાડું? હું ત્યાં થઈ જઉં ત્યાં થઈ જઉં ત્યાં બરાબર છે. એનું કપડું નાખ મારા માથા ઉપર. કપડું ઓ જડકી લે હવે સંતાઈ જા. જડે દરવાજો ક્યાં છે? જડી એ જડી કેટલી બૂમો મારી શું કરતી હતી? ખાટલો ક્યાં? ખાટલો ક્યાં? બાપુ, હું કઈ નથી કરતી. તમારા હાટુ ફુલે બનાવતી હતી. હા, આજકાલ મારી બહુ ચિંતા કરે છે. ખાટલો જ છે ને? હા હા બાપુ. એલી જડી પાંદડું છૂટી ગયું લાગે છે ને માકુલિયા મારતું લાગે છે. જરા બાંધી દો. બાંધેલું છે. ખુલ્લું નથી બાપુ. બાંધવા દે. બાંધવા દે ને પાંદડા ને. હા બાંધવા દે. હા અલી આ બે પાંદડા કેમ છે? ભેંસ પાછી વ્યાણી? ના ના, પાડોશી નો પાડો અહીંયા આવ્યો છે ને. હા લાવ બાંધી આપું. મને લાગે છે કે આ પાંદડું મજબૂત છે. આને બાંધી રાખીને આપણું પાંદડું છોડી મૂકે. હા ભલે બાપુ. હા લાવ હું બાંધી દઉં. ના ના, હું બાંધું છું ને. જો તમને મારા સમ છે. કુલેર ખાવા જાઓ. કુલેર ઘરે છે. તે સમ દીધા એટલે જાઉં છું, નહીતર હું બાંધી દઉં. પાડા બાંધવા એમાં શું છે? કઈક પાડા બાંધી દીધા છે. વિદ્યા જા, બાપા કુલેર ખાવા ગયા છે. અરે છોડ ને. કુલેર ખાતા તો એને વાર લાગશે ને. ત્યાં સુધી આપણે છાન ગપત્યા કરી લઈએ. અંધારે કઈ દેખાતું નથી. અરે ચૂપ. તું ભાંગી નાખશે તારું. મને જવા દે. અરે છોડ ને. અંધારે હું કરે છે પાડા? અરે મને જવા દે. જડી જવા દે. વાહ, શું ગજબનું જાનવર ગોત્યું છું મસરી. શું ખુમારી છે, શું ઠાઠ છે. વાહ, ક્યાંથી પકડો? અન્નદાતાને રાજી રાખવા હાટુ મોતની બાજી માંડી હતી કુંવરબા. તારી હિંમતની દાદ મળશે મસરી. લે પણ એક નાગણ હાથમાં ના આવ્યું. નાગણ એટલે શું જોડલું હતું? કુંવરભા, એ નાગણે તો વગર ડંશે આ કાળજું લીલું કંજાર કરી નાખ્યું છે. એમ? હા. અરે એ નાગણને ઘડવામાં તો કરતારનો હંધોય કહબ આટો દઈ ગયો છે. નાગણને ઘડવામાં ભગવાનની કારીગરી વપરાઈ ગઈ. તારું ચિત્ત તો ઠેકાણે છે ને મસરી? કુંવરભા, એ નાગણના રૂપ, જોબન અને કાયાના કામણ જોયા પછી તો કોઈનું ચિત્ત ઠેકાણે રીએ એમ ન થો. તું કઈ નાગણની વાત કરે છે? અમારા મુખીની દીકરી માલીની. માલી? હા. અરે રાજકુંવરીના એ રૂપને ભોઠા પાડે એવા તો રૂપ છે ના. શું વાત કરે છે? મને દેખાડ. પણ જોવાથી કઈ હાથમાં થોડી આવી જવાની છે. અમે રાજપૂત મસરી. જે હાથમાં ન આવે એના હરણ કરી જવા એ તો અમારા જીવતરની રમતું. કુંવરભા, એ નાગણને જો વશમાં કરવી હોય ને તો ફણીધરના રાફડામાં હાથ નાખવાની હિંમત હોવી જોઈએ. એ ફણીધરનું ડોકું ઉડાડતો મારી તલવારને જરાય જોર નહીં પડે. તું મને રૂપના દર્શન કરાવે એકવાર. આવું તો આ દર્શન તો કરાવી દઉં કુંવરબા, પણ જોજો ક્યાંય મુજ ગરીબનું નામ ન આવવું જોઈએ. મારો તને કોલ છે મસરી. તારું નામ વચ્ચે ક્યાંય નહીં આવે. ભલે ત્યારે કુંવરબા, તઈ આવજો ફૂલદેવીના મેળામાં. આવું છું મસરી, ફૂલ દેવીના મેળામાં.
કાં કુંવરભા જોયા નાગણના રૂપ અને જોબન? મસરી, તે કરેલ વખાણ તો ઓછા પડે છે. તઈ વાટ કોની જુઓ છો? આ ઉપાડીને લઈ જાઓ ને. ઉપાડી જાઓ, પણ પિતાજીને ખબર પડશે તો? લ્યો, આ બેહી ગયા ને હાવ પાણીમાં. આ મેં નહોતું કીધું ભા કે નાગણને મેળવવી હોય તો ફણીધરના રાફડામાં હાથ નાખવાની હિંમત હોવી જોઈએ. મસરી, ભલે ઉપાડી જઈશ. હા, આ થઈને મરદું જેવી વાત. પણ કેવી રીતે? ઈ માર્ગ હું તમને દેખાડું, પણ કામ તમારે કરવું પડે હો. મસરી, તું તારે મને રસ્તો દેખાડ. માલી, માલી, અરે રામખોર, ક્યાં લઈ જાઓ છો મારી દીકરીને? ક્યાં લઈ જાઓ છો? અરે બચાવ! મારી દીકરી મારી જાય છે. ચોર! નહીં જવા દો, મારી દીકરી ચોર, તને નહીં જવા દો. રામખોર, બતાવો મારી દીકરી ક્યાં છે? મહેતા! મસરી! મામા, 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 આ શું થઈ ગયું મામા? મસરી, મારી દીકરીને કોક ઉપાડી ગયો. શું? કોણ પડી ગયું? બાપુ, કોણ પડી ગયું? એ હું નથી જાણતો, પણ માલીનો ચોર મારે કાળજે કટાર પરોવી ગયો છે. લે, નહીં લે આ કટાર. બાપુ, નહીં. લે આ કટાર. એ તને માલીનો ચોર દેખાડશે. આમાં તો હીરા મોતીનું ચડતર છે. હા, રાજવસ્તુ છે જ. આ કટાર, આ કટાર જ તને માલીનો ચોર બતાવશે. મારી દીકરીને ઉગાર. મારી ચિંતા ન કર. મારી દીકરી. બાપુ! બાપુ, મને આ ખોડિયારના સોગંદ છે. માલીને ઉપાડી જનાર અને તમારા મારતલને હું પૃથ્વીના પડમાંથી પણ ગોતી કાઢીશ. પણ તું જાય છે ક્યાં? માલીને ગોતવા. અને મસરી, જો જીવતા હશું તો 2 જણા પાછા આવશું અને બાપુની રાખ માથે ચડાવશું. નકર સૌ ભાઈઓને જીવ્યા મુવાના જોહાર છે. લઈ જાઓ એને ભોયરામાં. બેભાન લાગે છે. તમે સૌ વિખરાઈ જાઓ. કોઈને શંકા ન જાય એમ. બીજી સવારના વાત. માની, જવા દો. મારી માલીનો ચોર અમે લપાડું છે. અહીં કોઈ નથી. અરે છે, માલીનો ચોર આમાં જ છે, આમાં જ છે. ઈ જે હોય તે. જવા દો. કહું છું જવા દો. છોડો મને. અરે મારા ચોરાણું
અન્યાય છે, આ રૈયત પર જુલમ છે, અન્યાય છે, અન્યાય છે. ચાલો. આજ્ઞા મહારાજ. આ કરુણ સુરના સાધકને અહીં હાજર કરો. જેવી આપની આજ્ઞા મહારાજ. કોણ છે તું જુવાન? મારું નામ મેથાણ છે મહારાજ. આ ચહેરો, આ આંખ, આ સ્વર કંઈક પરિચિત હોય એમ લાગે છે. મેં તને ક્યાંક જોયો હોય એમ લાગે છે. આપ અમને ક્યાંક મળી ચૂક્યા છો મહારાજ? હા હા મહારાણી. હા આ એ જ જુવાન છે. એ જ. તું પહેલા ગીરમાં હતો? હા મહારાજ. તો યાદ કર દીકરા, યાદ કર. તે દિવસે બારે મેઘ ગીર ઉપર ખાંગા થઈને મંડાણા હતા અને હિરણ ગાડી થઈને બે કાંઠે વહી રહી હતી. હા, અને એ પૂરમાં એક માણસ તણાતો હતો. હા, એ કાંઠે નીકળવા તરફડતો હતો. હા, મારા મરતા બાપનું મોં જોવા હું નેસડે જતો હતો. ને તે જીવતર અને મોત વચ્ચે તણાતા પેલા માણસને જોયો. બચાવ! 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 એક કોર પિતાની છેવટની ઘડીઓ ગણાતી હતી, બીજી કોર મારો ધર્મ હતો, અને ધર્મ જીતી ગયો. પિતાને ચિંતા પ્રભુને ફળાવી મેં મારો ધર્મ બચાવ્યો. કેમ લાગે છે હવે? સારું લાગે છે, સારું લાગે છે. જુવાન, તારો ખૂબ ખૂબ આભાર. દીકરા મેથાણ, તે દિવસે તે જેનો જીવ બચાવ્યો હતો તે બીજું કોઈ નહીં, હું હતો. હું. મહારાજ, તમે? હા મહારાણી, આજ તમારા આંગણે તમારા સૌભાગ્યને બચાવનારો આવ્યો. નહીં. અરે, મારો પ્રાણ બચાવનાર પ્રભુ આવ્યો. નહીં મહારાજ. મેથાણ દીકરા, મારા હિમાચલના રખોલિયા. જાઓ. આ માથામાંથી એક રૂ તો હતું મેથાણ, પણ આજે તારા કંઠના જાદુએ મારું હૈયું જીતી લીધું છે. માગ જુવાન, માગ. આ પણના માથા સાથે હું મારું કરજ ચૂકવવા તૈયાર છું. માગ મેથાણ, માગ. મહારાજ, કરેલો ઉપકાર યાદ કરાવવા માટે હું અહીં નથી આવ્યો. ક્યારે? મહારાજ, આ કટારને આપ ઓળખો છો? લોહી પીની આ કટાર? આ લોહી એ મારા મુખી બાપાનું છે. આ કટારનો ધણી મારી માલીને ઉપાડી ગયો છે. મહારાજ, ઓળખી આ કટાર? હા. અને સાથે એના ધણીને પણ. કુંવર! જી બાપુ. કુંવર જી, તારી કટાર લાવ. કટાર તો મારી. અરે, ત્યાં તું શું ગોતે છે? એ અહીં છે કર્મચંડા. બાપુ, આ કટારના ધણી માથે કોકના મોતનું આળ છે. અરે, કોકની દીકરીને ઉપાડી લાવવાનું કલંક છે. રૈયતની બેન દીકરી તો ગૌવત્રી કહેવાય, એની માથે પલાણ ન થાય. બાપુ, ગુલાંગા, બોલ, ક્યાં છે ઈ ચોરી? ક્યાં છે માલી? ભોયરામાં. માલી, તમે કોણ છો? અહીંની રાજરાણી, પણ તારી તો માં.
દૈત્ય તારી કેવી દશા કરી દીધી છે દીકરી. મને ઓલો ઉપાડી લાવ્યો તો. હવે તને કોઈ હાથે નહીં અડાડી શકે દીકરી. ચાલ મારી સાથે, ચાલ. આવ. આવી સારસ બેલડીને છૂટી પાડવાનું પાપ કરી બેઠા હતા કુંવર. આજ મને રાતે ચોરની જેમ ઉપાડી લાવ્યો તો. માલી, સોરઠનો ધણી તને વંદન કરે છે. સોરઠના ધણી? ધરતી માર્ગ આપે તેમાં સમય જો એવી ભૂલ, એવું પાપ આ મારા દીકરાએ કર્યું છે. છતાં એ તારી આગળ કંઈક માગે છે. બેન, મને ક્ષમા કરી દે. તે મને બેન કીધી? હા બેન, આ કાંડો પસલીનો દોરો ઝંખે છે. એક સૂતરનો તાગડો માંગુ છું બેન. આપી દે, આપી દે બેન. બેન, નહીં માલી, નહીં. મહારાજ, હા, કુંવરે એના પાપનું પ્રાયશ્ચિત તો કર્યું, પણ એના ગુનાની સજા હજી બાકી છે. ગુનો? સજા? શેની સજા? દીકરી, તે જે હાથે પસલીનો દોરો બાંધ્યો એ જ હાથના ધણીએ તારા બાપની છાતીમાં કટાર પરોવી. આ દીકરી, ઈ તારા બાપનો મારતલ છે, મારતલ. દીકરી, આ તલવાર લે અને એનું માથું ઉતારી લે. લે દીકરી, માથું ઉતારી લે એનું. દીકરી, ઘા કર. એ તારા બાપનો મારતલ છે, મારતલ. ખમ્મા સોરઠના ધણીને. અરે દીકરાના જીવતરની ભીખ માંગવા જાઓ છો? મને ન ઓળખી રાજન? ખોડો તો એટલે પાથરું છું કે મારી આ પવિત્ર ધરતી પર કુંવરનું અપવિત્ર લોહી ન પડે, એટલે એનું માથું આમાં અધરાધર ઝીલી લઉં. તલવાર ઉપાડ દીકરી. નહીં, નહીં માં, નહીં. જે કુખે જન્મ લેવા ભગવાન ઈચ્છે છે એ કુખ મારાથી ઉજ્જડ ન કરાય માં, મારાથી ઉજ્જડ ન કરાય. અરે ઘડી મોર જેને કાંડે મેં પસલીનો દોરો બાંધ્યો એને મારો. મેં મારો બાપ તો ખોયો, હવે મારે ભાઈ નથી ખોવો. ચોક ચોક જીવો મારા વીરા. દીકરી, દીકરી, આજથી હું તારો બાપ છું. માલી, તું કોણ છે જુવાન? માલીના ફઈના દીકરા મસરીબા છે મહારાજ. કુંવર? જી પિતાજી. નગર શણગારો, ઘરને કાંગરે કાંગરે તોરણો બંધાવો, ગામે ગામમાં ઓછો માડો અને ઢોલ વગડાવો અને જણાવો કે સોરઠનો ધણી પંડની માનેલ દીકરીના લગ્ન કરાવે છે. અંદાતા, હજી તો મારા મામાની ચેના અંગારા પણ ટાઢા નથી પડ્યા. હજી તો એનો સોગ હાલે છે. એમાં લગ્ન નો મંડાય બાપુ, નો મંડાય. તારી વાત સાચી છે ભાઈ. એમાં શું મહારાજ, ઉત્તર ક્રિયા પૂરી થઈ દીકરીને પરણાવશું. મહારાણી, તમે સાચો માર્ગ બતાવ્યો. તો એમને રજા દો બાપુ, ગામમાં તો ઉચાટ કરતા હશે. જાઓ, સુખે સીધાઓ.
નહીં પિતાજી. કુંવર ક્ષમા કરો માં, પણ માલી અહીંયા જ રહેશે. દીકરા, તારી વાત કઈ સમજાય નહીં. દીકરીને બાપના ઘરેથી વળાવાય પિતાજી. શાબાશ બેટા, શાબાશ. મેથાણ, તું આ જુવાન સાથે જા. તારી અણમોલી થાપણ અહીં જ રહેશે. જુવાન, ઉત્તર ક્રિયા પૂરી થઈ અમને જાણ કરજો. કાકાની જય 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 પ્રસન્ન ગીગા કાકાની સસરાની જય. હલો ત્રિભલો, હલો હું લવારો કરું. ક્યાંથી બોલો છો? ઉપર તો નથી વાગ્યા ને સસરાજી? હવે આમનું જોડે ડોબા. તમે કારુબા અને મસરી બા, તમે હનુમાનજીના સોગન હું તમને દેવજનને શોધતો હતો, એક રંગવાળાને. આમ ગુસ્સે ન થાવ ને, આંખી નો કાઢો ને. હું કામ હતું ત્રિભલા? કામનું તો એવું છે ને મસરી બા કે ઈ કામ તમને ફાવે એવું છે. હવે મોડ નાખ્યા વગર મોડાથી ફટને આમ ધક્કા મૂકી ન કરો ને, તું જે કહેવાનું છે એ ભૂલી જઈશ. મસરી બા, આ કાળ ભૈરવ ને કહો ને કે એના જેવી કાળી રાત જોઈને ઓલી જડીને ઉપાડી જાય. શું? મોરથી મારી વાત તો સમજો. અલા પણ હું છે ફાટને. એ આપણા માલીબેન ને કોક ઉપાડી ગયું કે નહીં? હા. અને પછી આપણા મેથણભાઈએ માલીબેન ને છોડાવ્યા હતા કે નહીં? અને એટલે જ માલીબેન અને મેથણભાઈ ના લગ્ન નક્કી થયા હતા કે નહીં? હા. તો પછી આ કાળ ભૈરવ મારી જડીને ઉપાડી જાય અને હું આને બે પાટું મારીને મારી જડીને છોડાવું તો મારા અને જડીના લગ્ન નક્કી થાય કે નહીં? બોલો બોલો. તે આપણે જડીને ઉપાડી જાય તારી પાટું ખાવા? પણ એમાં વાંધો શું છે? અલા એ ગોલકીના, તું અને જડી પડો પાટમાં, સમજો? હા, હાલ કાઢું, નકર આ તારો બધો ગાંજો પણ ઉતારી દે. હાલ. અલે લકડી છોડ. એટલે પણ હું વાંઢો મરી જઈશ તો મારા ક્રિયાકર્મ કોણ કરશે? તમારો ડોહો. બેના, આ તમે શું લાવ્યા કુંવર? પેલા આંખ બંધ કર, પછી કહું. લ્યો, આ આગ બંધ કરી. હવે ખોલજો. આ બધું કોના સારું? બેથાણવા માટે. જીવતરની કોક ઘડી માનવીને દાનવ બનાવી દે છે બેન. જેને તારા જેવી કોક બેનનો પ્રેમ તો એને દેવે બનાવી દે છે. કુંવરબા, તમારી આંખોમાં આંસુ. અરે પ્રભુને પાવન કરો બેનનો હું પ્રેમ પામ્યો છું ને એનો હરખ છે. જ્યારે કાલે ઉઠીને તને વિદાય દેવી પડશે એની વેદના છે બેન. ચાલ હું જાઉં, મેથાણબા પાસે જવું છે, પાછું મોડું થઈ જશે. કુંવરબા આવ્યા છે. રામ 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 રામ. હે રામ. અરે વાહ. રામ રામ. બિરાજો, પધારો વાહ, પધારો, બિરાજો. વડીલ લગ્ન લઈને આવ્યો છું. ભલે વાહ, ભલે. હિરણ, દીકરી લગન પોખી લ્યો. હા, મજામાં. લેવાય રાજકુમાર, આ તો રિવાજ છે. આ લ્યો. લાંબી દળ મજલ કરીને આવ્યા છો. આજે રાતે હવે અહીં રોકાઈને જવાનું છે. થાક્યા પણ હશો. અરે ભા, વેવાય તું ઘર છે ને પાછો બેનનો ભાઈ થાવ. થાકે કેમ પાલવે? શું કહો છો જમાઈ રાજ? હવે મેથાણભાઈ આપને જવાબ ના આપે કુંવરભા? કેમ? એ આપને બનાવી થાય ને એટલે. ચાલો ત્યારે હું રજા લઉં. બસ જશો જ. હાજી. અરે હા હિરલબેન, માલીબેન નું વેલડું લેવા તમારે અમારા મહેમાન થવાનું છે. હો, એમાં આપને કેવું ના પડે કુંવરભા. ચાલો ત્યારે. ચાલો પધારો ભા, પધારો. હું કુંવરભાને પાદર લગી વળાવી આવું. હાલો કુંવરભા.